અને બાજુ ભાત પણ રેડી થઈ ગયા છે. મહાવીર સ્કૂલ માટે રેડી થઈ ગયો છે અને જશે સ્કૂલ. પહેલાં આપણે ટિફિન આપવા માટે આવી ગયા છે એક બારી આગળ. અત્યારે આપણે ટિફિન આપીને આવી ગયા છે અને અત્યારે આપણે જમવામાં છે આજે બટાકાનું શાક, આ બાજુ રોટલી, આ બાજુ છાશ ભરાઈ ગયા છે અડધા અને અડધા ભરાઈ છે આ બાજુ. અને રસોડામાં તમને બતાવું કે રસોડામાં એક્ટિવામાંથી ટિફિન લઈ લઈશું. આ બાજુ બધા ગાડી ભરે છે સાંજે માલ માટે. શું બને છે અત્યારે ગીઝરમાં? કેમ છો મારા વાળા મિત્રો? અત્યારે આપણે સવાર થઈ ગયું છે અને અત્યારે આપણે ટિફિનનું કામ ચાલુ કરી દીધું છે અને આપણે રસોડામાં દેખીએ છીએ તો શું ચાલી રહ્યું છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. જય માતાજી. જય માતાજી. અત્યારે આપણે રોટલી થાય છે. રોટલી થાય છે. કેટલા જણની રોટલી થઈ ગયા હતા? રોટલી થઈ ગઈ 6-7 જણ. 6-7 જણની રોટલી અત્યારે બની ગઈ છે. બની ગઈ છે. બીજી બાકી છે. તમને બહાર બતાવું કે બહાર તો શું શું રેડી થઈ ગયું છે. આપણે બતાવું કે દાળ રેડી થઈ ગઈ છે. આ બાજુ રીંગણ બટાકાનું શાક પણ રેડી થઈ ગયું છે, ગરમ ગરમ છે અત્યારે. અને આ બાજુ ભાત પણ રેડી થઈ ગયા છે. અને આ બાજુ છે મહાવીર સ્કૂલ માટે રેડી થઈ ગયો છે અને જશે સ્કૂલ. અને આરું આ બાજુ બેઠી છે. સારું કશુંક દેખે છે, સારું કશુંક વિચારે છે. અત્યારે આપણે ટિફિન ભરવા બેસી ગયા છે અને ટિફિનમાં અત્યારે ભરાય છે. અત્યારે શું ભરે છે ટિફિનમાં? દાળ શાક ભરાઈ ગયું. રોટલી ભરું છું. રોટલી ભરાય છે, દાળ અને શાક ભરાઈ ગયું છે. આ બાજુ ભાત ભરવાનું ચાલુ કરીશું. બરાબર. આ બાજુ મહાવીર કંઈક ગોઠવો જ. પહેલાં આપણે ટિફિન આપવા માટે આવી ગયા છે એક કંપનીમાં. આગળ આગળ બેઠા છે અને આગળ ટિફિન મૂકી દીધું છે. અને આપણે ટિફિન આપવા માટે જઈશું. અત્યારે આપણે બીજી કંપનીમાં ટિફિન આપવા આવી ગયા છે. આગળ આપણે ટિફિન લઈ લીધું છે. અંદર આપણે ટિફિન આપીશું. ગેટ બંધ છે. ગેટ ખોલી દઈએ. આગળ બારી આગળ મૂકી દઈએ. પછી આપણે બીજી જગ્યાએ ટિફિન આપવા માટે મૂકીશું. આપણું એક્ટિવા પડી જાય આગળ. બરાબર. અત્યારે આપણે એક બીજી કંપનીમાં આવી ગયા છે ટિફિન આપવા માટે. એક ટિફિન આગળ આપવાનું છે. એક ટિફિન આપણે લઈ લીધું છે. આગળ કંપનીમાં આવી ગયા છે અને અહીંયા આગળ સિક્યુરિટી કેબિનમાં ટિફિન આપવાનું છે. કેબિનમાં આ ભાઈને આપણે આપી દઈશું ટિફિન. બોલો કેમ છો? આગળ આપી દઈશું પછી એ ટિફિનમાં ટિફિન લઈને જમી લેશે. અત્યારે આપણે ટિફિન આપીને આવી ગયા છે અને અત્યારે આપણે જમવા બેઠા છે. જમવામાં છે આજે બટાકાનું શાક, આ બાજુ રોટલી, આ બાજુ છાશ, આ બાજુ રડવા બાવલીના, આ બાજુ મમ્મી જમવા બેસી ગયા છે. આ બાજુ પારુલ જમે છે. અત્યારે આપણે સાંજનો સમય થઈ ગયો છે અને સાંજના ટિફિનનું કામ ચાલુ કરી દીધું છે. અને આ બાજુ શું ચાલે છે? લોટ બંધાઈ ગયો છે. ગુલ્લા બની ગયા. રોટલી બનાવવાની તૈયારી છે. લોટ બંધાઈ ગયો છે અને ખાલી રોટલી બનાવવાનું ચાલુ કરવાનું છે. અને આપણે રસોડામાં દેખીએ કે રસોડામાં શું શું ચાલી રહ્યું છે. શું શું થઈ ગયું છે રસોડામાં? રસોડામાં શું શું થઈ ગયું? દાળ થઈ ગઈ, ભાત થઈ ગયો, શાક થઈ ગયું, દાળ ભાત બધું થઈ ગયું છે ને? શાક ચડે છે. શાક ચડે છે. અત્યારે આપણે ટિફિન ભરવા બેસી ગયા છે અને ટિફિન આગળ ભરાઈ ગયા છે અડધા અને અડધા ભરાઈ છે આ બાજુ. અને રસોડામાં તમને બતાવું કે રસોડામાં રોટલી બનાવી છે. કેટલા જણની બાકી છે? એક જ જણની રોટલીઓ ખાલી બાકી રહી છે. એટલે થઈ જાય એટલે આપણે નીકળીએ ટિફિન લઈને. અત્યારે આપણે સાંજે ટિફિન આપવા આવી ગયા છે. એક્ટિવામાંથી ટિફિન લઈ લઈશું. અંદર ટિફિન મૂકી દઈશું. બરાબર.
બાજુ બધા ગાડી ભરે છે સાંજે માલ માટે. સાંજના ટિફિન આપણે મૂકી દીધા છે અને આપણે બીજી જગ્યાએ ટિફિન આપવા માટે નીકળશું. થોડું એક્ટિવા છે બરાબર. આ છે નવું એક્ટિવા, બીજું એક્ટિવા લઈને આવ્યા છે ટિફિન આપવા માટે. અત્યારે આપણે બીજી કંપનીમાં આવી ગયા હતા ટિફિન આપવા માટે. અહીંયા કે 2 ટિફિન આપવાના છે. રોશનભાઈ ઊભા જાઓ. અત્યારે આપણે ટિફિન આપીને ઘરે આવી ગયા છે અને આ બાજુ તમને બતાવું કે મહાવીર અત્યારે ખાવા બેઠો છે. મહાવીર તું શું ખાય છે? હા, દાળ અને રોટલી મહાવીર ખાય છે. અને અત્યારે કંઈક કિચનની અંદર બની રહ્યું છે એ તમને બતાવો. શું બને છે અત્યારે કિચનમાં? થેપલા સવાર માટે. સવાર ચાના નાસ્તામાં સવાર માટે અને અત્યારે ખાવા માટે. હા, તે થેપલા બને છે, મેથીના થેપલા. જમવા બેસી ગયા છે. અત્યારે આપણે જમવામાં છે વઘારેલી ખીચડી, આ બાજુ થેપલા, આ બાજુ છાશ. અત્યારે હવે રાતનો સમય થઈ ગયો છે અને આપણે દેખીએ કે શું ચાલી રહ્યું છે. મમ્મી ને બધા શું કરે છે અત્યારે? શું ચાલે છે અત્યારે? પાલક તમારી સવાર માટે પાલક પનીર બનાવવાનું છે ને કાલે, એટલે અત્યારે સાફ કરી રાખવી પડે નહીં તો સવારમાં બહુ મોડું થઈ જાય. બરાબર. એટલા માટે. અને આ બાજુ મહાવીર શું કરે? મહાવીર હવે તૈયારી કરે છે. આ બાજુ આરો બેઠી ગયા.